હું ને અજય દેવગન બંને સરખા જ છીએ એટલે આવા છેલ્લા ડાન્સ અમે કરી લઈએ છીએ પહેલા તું દૂજા તું ત્રીજા તું ચોથા તું એ થઈ ગયું गाइस ऊपर ये हाथ में है कागज स्क्रिप्ट के कुछ किरदार यहाँ पे है जलसा तो सुबह भारत से एक तो आ उन्नति पटेल बाड़ी आखा गामना पार्सल वाली સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ઘણો હાલ હે કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે એટલો પ્રેમ અને આ બધું જોઈને તમને શું લાગી રહ્યું છે મારો ટીચર હે મારો ટીચર આમાં બંનેના હાથ ફેરી જોઈ આ એટલા માટે છે કે કઈક જે નવું વર્ઝન ચાલી રહ્યું છે અત્યારે ટ્રેન્ડિંગ ની અંદર હું ને અજય દેવગન બંને સરખા જ છીએ અમને બંનેને ડાન્સ નથી આવડતો એટલે આવા છેલ્લા ડાન્સ અમે કરી લઈએ છીએ અને બહુ સારી રીતે કરી લઈએ છીએ બહુ સારા ડાન્સરો આવા સ્ટેપ નથી કરી શકતા જોયું અને હું કેવો કરી શકું છું આવું અમે તો સરખા 3 2 1 ગો પહેલા તું દૂજા તું ત્રીજા તું ચોથા તું એ થઈ ગયું ગાઈઝ આપણે તો આમાં માહિર છીએ અમને અજયભાઈ ને બંનેને આવું બધું સારું આવડે યાર બોલો જુબા કેસરી હા ચલો પણ આ વીટી છે નડે છે એમ કે વીટી લીધે નતું થતું એમ કે હા એક નંબરની ખોટાડી છે એક નંબરની અત્યારે નહીં નીકળે કા આંગળી જાડી થઈ જાય સવારમાં ઓ આગલી જાડી થઈ જાય ગાઈસ સવારમાં સાચી વાત છે 3 2 1 ગો પહેલા તું દૂજા તું ત્રીજા તું ઉભો રે ત્રીજા ઉભો રહી ગયું ઊભું રહી ગયું ત્રીજું પાછું નો ગયું ત્રીજું ઊભું રહી ગયું 4 હંડી થાય મારી નહીં થાય જલ્દી 3 2 1 ગો પહેલા તું દૂજા તું ત્રીજા તું ચોથા તું સબ કુછ આ બાડી છે ગાઈઝ આ છે ગાઈઝ બાડી અને મારા હાથ में तारा हाथ जो एक नंबर अच्छे ये बच्चों छोटे बच्चों के हाथ है गाइस चाय पी लो गाइस ये तो छोटे नवरी में बच्चों के हाथ नहीं है पंजा जिस पे पड़ता है ना वो उठता नहीं उठ जाता है सो चलो भाई लोग निकल पड़े हैं हम हिंदी बोले जाए છે ને એ લોચું છે યાર શું આજકાલ મારે માતૃભાષા છે બોલાય એમાં શું માતૃભાષા તો આપણી આમ તો ગુજરાતી જ કહેવાય બંને બોલાય રાષ્ટ્રીય ભાષા છે બંને બોલાય એવું છે એવું રાખીએ ઓકે ભાઈ શુભ ઓકે એટલે મારે રાખવું પડશે બરાબર છે સો અત્યારે હું શુભમ અને નયન અમે ત્રણેય નીકળી ગયા છીએ અમે ત્રણ ભેગા છીએ અને નીકળ્યા છીએ એટલે કંઈક નવું હશે ને પાછું હે કે આ ત્રણ ભેગા થયા એટલે 3 तिगड़ा काम बिगड़ा कुछ नया आने वाला है गाइस और उसको आपको बेहतरीन सपोर्ट देना है ढेर सारा प्यार देना है ये हाथ में है कागज में है स्क्रिप्ट के कुछ किरदार यहाँ पे है कुछ किरदार को हम मिलने जा रहे हैं वाह वाह क्या बात है प्यारे किरदार वाह मैं तो शायरी बोली गई यार सुबह शायर नहीं गया आजकल नहीं સંગત ની હશે સંગત ચલો ભાઈ તો જઈ રહ્યા છીએ એક મીટિંગમાં કે શોર્ટ ફિલ્મની અંદર એના જોડે અમારે કામ કરવાનું છે બરાબર એના સાથે એને સ્ક્રિપ્ટ વિશે થોડું ઘણું કહેવાનું છે કે ક્યારે શૂટ કરવી છે શું છે આ તેનું થોડું ઘણું ડિસ્કશન કરવાનું છે એના માટે અમે લોકો હાલ એસજી હાઈવે બાજુ જઈ રહ્યા છીએ સો લેટ્સ ગો જોઈએ છીએ નક્કી કરીએ છીએ ડેટ્સ નજીકના દિવસમાં અને હા અમારે જે નીડ છે એ અમે ઇન્સ્ટાગ્રામની અંદર નાખી છે કે અંજારની અંદર ગાંધીધામ અંજાર જ કહેવાય ગાંધીધામ અંજારની અંદર અમને એજેડ મીન્સ 40 પ્લસ ચાલે ને 40-45 પ્લસ એક 25 વર્ષના છોકરાના મમ્મી પપ્પા હોય છોકરીના મમ્મી પપ્પા હોય એવો રોલ કરી શકે એવા બે કપલની અમને નીડ છે જો કોઈ હોય તમારા ધ્યાનમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય સિરીઝ શોર્ટ ફિલ્મ જે છે એ હિન્દીમાં છે સો એના માટે કોઈ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો બરાબર છે અહીંયા મેસેજ કરો યા ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરો જેથી આપણે ટચમાં આવીને જોડે काम કરી શકીએ સો લેટ્સ ગो चलो न्यू वर्क लोडिंग सो चलो भाई स्क्रिप्टिंग डिस्कशन हो गया है खत्म जिसको सुनाना था उसको सुना दिया है साला ये हिंदी में क्यों बढ़ जाता हूँ मेरे को मालूम नहीं पड़ता है लगता है मुझे यूनिवर्सिटी ऑफ हिंदी की ओर खींच रहा तो भाई कैरेक्टर तो તમને ખબર ને જ્યાં સુધી હું બતાવું નહીં શૂટિંગના આ વખતે તો શૂટિંગના દિવસે બતાવવું જ પડશે કેમ કે શૂટિંગ થોડું દૂર છે એટલે ત્યાં સુધી દૂર રાખશું આપણે એને ચલો ભાઈ લેટ્સ ગો હવે અમે જઈશું પાછા
શોપ બાજુ હાડા કેટલા જલસા હે ખાલી દરવાજો ખોલીને બેસી જવાનું જલસા તો શું વધારે જ છે જીવનમાં તો ભાઈ સાહેબ ખાવાનું આવી ગયું છે એમાં ગુવાર સિંગની સબ્જી છે મોઢામાં પાણી આવી ગયું છે ને મને બહુ ભૂખ લાગી છે સિરિયસલી કહું તો મેં ખાધું નહીં સવારનું ફટાફટ ખાઈ લઈએ પછી આગળની વાત હાથ ધ્રુજે છે એવી ભૂખ લાગી જાય છે મને સો ખાઈ લઉં પહેલાં હું શાંતિથી પછી આગળ વાતો કરીએ તો સિર્ફ ये देखो भाई गाड़ी की हालत देखो बहुत ही गंदी બહુ ગંદી કરી મૂકી છે અત્યારે ગાડીને 2 દિવસથી વોશ કરવાનો ટાઈમ નથી મળતો જો કે વોશ ખાસા દિવસથી કરવાની બાકી હતી પણ પેલું વધારે ખરાબ થઈ ગયું છે 2 દિવસથી તો એ સરખું કરવાનો સમય મળતો નથી ઘર જાएंगे घर जाके कपड़े पैक करेंगे क्योंकि बंकी को कहीं पे जाना है कल चलो खाई तो લીધું છે એટલે એ તો ટેન્શન નથી પેલા ઘેર જઈએ પછી જોઈએ શું કરીએ છીએ तो गाइस के आज फिर से पार्सल आए हैं और पार्सल फिर से गिरा दिया गया है ओए गाइस इज આ બધા પાર્સલ તો બહાર ખોલવા પડે અંદર જીવડા क्या हुआ गाइस इज ખાણો खाने में तेरे को क्या हुआ लोचा हो गया क्या लोचा हो गया વાત જ ન કરે है બે ચટણી મિક્સ કેમ કરાય યાર તીખી મીઠી મિક્સ કરાય નાખી એ બધું ખબર ના હોય અમને એ બધી વાતો ના કરશો રહેવા દો એ બધું રહેવા દો ભાઈ તમે હાલ अभी इसको चालू किया जाए ठीक है सब भाई पहुंच गया है घर पे यू नो गाइस घर पे पहुंच गया है और अभी केबल उधर पड़ी है हमारा ये माँ माता जी चलो भाई पहले शायद नहा लेगा उसके बाद में सोचते हैं क्या करते वॉलेट अंदर आई क्यों છે थैलो निकली गयो છે इसका मतलब किशन पटेल कहीं जा रहे हैं ऐसा समझ लेना બરાબર છે અને એક આ ઉન્નતિ પટેલ પોતે બાડી આખા ગામના પાર્સલ વાળી વાહ શાયર જોયો તમે એક તો આ ઉન્નતિ પટેલ બાડી આખા ગામના પાર્સલ વાળી क्या बात है यार क्या बात है चल जाना है एक नंबर ये क्या निकल आया पहले पार्सल से पहले पार्सल से लड़के लोग का शैम्पू निकल आया हाँ खुश है तारे નથી દેખાતી નથી એટલે એની આમ નહીં દેખાતી નાની આમ નહીં દેખાતી ગો શું નથી અનાજ તો રોજ પાર્સલ એક પણ પૈસા આપવા પડે જેવા 11 વાગે દુકાન ખોલીએ ને 10 વાગે 11 વાગે તો આવી જાય ઓલાને કીધું તારે 1 વાગે 12 વાગે પડી જાય પૈસા નહીં હવે ઓટીપી માંગો હવે ઓટીપી ઓટીપી શું કરવા માંગે એમ કે કોઈ દી પૈસા આપતા તો ઓટીપી નો માં પૈસા આપો તો ઓટીપી ના જ માગે ને એને નામ મળે ને ઓટીપી વગર હવે તો માગે જ ને એના પેટ્રોલ ના કાઢવાના હોય એ આ શું આવ્યું તાહડા આનું શું કરીશ તું હવે ભજીયા બનાવવાનું છે છોટા છોટા તાહડા છે કલર જાય છે ધોવા પડશે વસ્તી સરસ એટલે તેની અડધી લાઈફ તો પાર્સલ મંગાવવામાં જ જાય અડધી મંગાવવામાં અડધી પાર્સલમાં હું મંગાવું એ જોવામાં સમજ્યો ખબર નહીં આ શું છે પાછું એટલું કરીને મેં આખું ઘર વસાયું છે તમારા આમ તેવડ છે એટલું કરવાની લ્યો વાહ વોટસન ક્યાં બાત વોટસન આપણે તો કઈ કર્યું નહીં જીવનમાં ઘરમાં તો કાંઈ નથી જ કર્યું એટલે હે? બોલવાનું ઘરમાં તો કાંઈ જ નથી કર્યું એટલે બોલવાનું ઘર માટે કઈ નહીં કર્યું નહીં ખરેખર મારે બાંધીને પૈસા માંગવા પડે મારે 3 દી મારા બોલે નહીં કે તારા તો પાર્સલ કેજરીવાલ હાલ હોય તો ભજી આવો તો 10 તોલા ક્યાં ગયું હા 10 તોલા કેજરીવાલ આપ્યું હોય ઈ તમે વળી મૂકી આવો ક્યાં ગીરવે અમારે ક્યાં જવાનું શું કરવાનું ક્યાં છે ગીરવે આ કોકનીના લગનમાં જાય તો ખોટા પહેરીને જવા પડે પાર્ટી ખુશ થઈ ગયો ગમે યાર વિડિયો સરસ બન ને ગમે જ ને યાર આ હું છે લે કાર્ડ ને ભાઈ હવે 2 મિનિટ બહુ કરી દે તો પણ આ ફ્રજાઇલ છે ને તો ઓહો. બહુ બધા સારા શું છે? પેકિંગમાં આવ્યું છે ફ્રજાઇલ એટલે તૂટી જાય એવું અડધી તો આપણને ખબર જ ના પડતી હોય ખબર નહીં હાથ નવી નવીનું નવું કોક ને કોક લઈ આવે એ શું આવ્યું છે આવું છે એલા ટૂથબ્રશ મૂકવાના શંખ વોટસન કે શંખ વગાડે નહીં શંખ યાર ઈ પણ એમને વગાડવાનું હતું તો શંખ આવું કર્યું ને આકારી ટાઈપ આમ કર્યું આમ બે આમ રાખ્યા હતા બે ના એમ કોઈ નતું. આમ રાખ્યું હોય તો શંખ જ કહેવાય અરે યાર ઊભો થયો ને વોટસન
શંખ આવું જ કર્યું તું એણે. બીજો શંખ કેવો છે? આ તો કાયદેસર જો પેલા કશાકની બોટલ હોય ને એવું જ છે નહીં? કોક દારૂની બોટલ જ આવે આવી. હા હા હવે તો બોટલ બાકી. પછી આમ આટલા કરીને કેટલું દારૂ આવશે? મારે જોઈને તો આટલા આખી બોટલ એક વારમાં જોઈ. પાણી નાખવાનું હોય ને ખાલી થોડુંક. એક નંબરની ફેંકવું છે, એક નંબરની. પાણી ના નાખવાનું હોય. એક નંબરની ફેંકવું છે આડી. બ્રશ ના આવે ને હવે આમાં શું આવ્યું? સાબુ? હા ચાલો આ બધું થશે બરાબર. ડેડ બોડી ઉપર લીધી. ડેડ બોડી કેસ કરી દો ઉન્નતિ પર. ઉન્નતિને કર્યું ખૂન. એ પણ એક કેવો કઈડી ગયો. જા ઓલું લો ને ઓલું યાર મચ્છરનું. બેકેટ મારો ને. દેખાય છે ગાઈઝ, આ મચ્છર દેખાય છે. આ મચ્છરનું મર્ડર કરવામાં આવી ગયું છે અને મર્ડરના સસ્પેક્ટની અંદર હું ઉન્નતિ પટેલ ને શું કરું છું? गिरफ्तार करूँ छू. कड़ी लेके आ जा. ओ उन्नति पटेल, मेरा हाथ ही हथकड़ियों के बराबर है. मेरा हाथ छुरी के बराबर है. मर्द फाटी जाए खबर तो चाकू यार केવું કઈડી ગયું. કોણ हो अब ये नु कोई काम नहीं भाई. चलो अब भाई जाएगा क्योंकि भाई को थैला पैक करने का है, क्योंकि भाई को कहीं पे जाने का है. चलो ये है थैला, इसको अब मैं पैक करूंगा. कपड़े वापड़े निकालूंगा, उसके बाद मैं इसको पैक करूंगा गाइज. सो फाइनली गाइज બેગ થઈ ગયું છે પેક. પાર્ટી થઈ ગઈ છે બરાબર ને. સવારે મારે જવાનું છે, હજુ તો મેં કંઈ બુકિંગ નથી કર્યું બરાબર. બુકિંગ ફટાફટ પતાવી દો તો સવારે ખબર પડે મને છે ટાઈમિંગ વાઈમિંગ શું છે. આજે ગાઈઝ આજના દિવસ માટે આટલું જ હતું. બ્લોગ બહુ નાનો હતો બટ એટલો હતો આટલો હતો. તો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ. જય